માળિયાડીના ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ 12ની સામાન્ય પ્રવાહનું ઝળહળતું 97% પરિણામ. પ્રાઇવેટ શાળાઓમાં મોંઘા શિક્ષણ સાથે સરકારી શાળાનું ઝળહળતું પરિણામ લોકો માટે દાખલા સમાન. 75 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે પાસ થઈ અને 10 વિદ્યાર્થીઓ 90+ના PR મેળવ્યા હતા. મોનિકાએ 98.92 PR સાથે શાળાનું નામ રોશન કર્યું છે. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય પણ શાળાના આચાર્ય અને શિક્ષક તથા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે. ત્યારે હવે વાલીઓએ પ્રાઇવેટ શાળાઓના મોંઘા શિક્ષણને બદલે સરકારી શાળાઓના ઝળહળતા પરિણામ બાદ હવે પોતાના બાળકોને સરકારી શાળાઓમાં એડમિશન માટે અપીલ કરી છે. જે.કે. સિંગુ સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના. મહેન્દ્રેશ ગાંધી, પ્રમુખ વાલી મંડળ માળિયાહાટીના. સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીના આજ રોજ જે પરિણામ આવ્યું છે 12મા ધોરણનું બોર્ડનું, જેમાં 75 વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે તેમાંથી 73 વિદ્યાર્થી પાસ થયા છે અને બહુ સારા માર્કે સારી રીતે પાસ થયા છે. આના ઉપરથી એક ફલિત થાય છે કે લોકો પ્રાઇવેટમાં જવાનું અને પ્રાઇવેટ ફી આપીને જે કરવાનો પ્રયાસ કરે છે એના કરતાં પણ સરકારી હાઈસ્કૂલમાં ખૂબ સારો અભ્યાસ કરાવે છે. આનો શિક્ષક સ્ટાફ, આચાર્ય સ્ટાફ છે અને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન આપવા પડે છે. અને આના ઉપરથી બધા વાલીઓએ ઉદ્દેશ લેવાનો છે કે પોતાના બાળકોને સરકારી હાઈસ્કૂલમાં ભણાવી અને એનું જીવન ઉત્તર બનાવે એવી આ તક અપેક્ષા. આ તકે જે વિદ્યાર્થી ભાઈ બહેનો પાસ થઈને શુભેચ્છા. શિક્ષક સ્ટાફને પણ ખૂબ ખૂબ પૈસા ઉઠવા માટે એને પણ શુભેચ્છા પાઠવી છે. અને આ સરકારી હાઈસ્કૂલ ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી આજના દિવસે શુભેચ્છા. નમસ્કાર, મારું નામ ચક્ષિતલબેન પ્રવીણચંદ્ર છે. હું સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનામાં આચાર્ય તરીકેની ફરજ બજાવું છું. આજરોજ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા 2026નું ધોરણ 12નું પરિણામ જાહેર થયેલું છે. જેમાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ 97.33% આવેલું છે. જેમાં 10 વિદ્યાર્થીઓ જે 90થી વધારે PR સાથે પાસ થયેલા છે અને 98.92 PR સાથે સિસોદિયા મોનિકા જે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલો છે અને જેને સ્ટેટમાં 100માંથી 100 માર્ક આવેલા છે, એસપીમાં 100માંથી 100 આવેલા છે અને નાના મૂળ તત્વોમાં 98 માર્ક મેળવેલા છે. આવા ઝળહળતી સફળતા મેળવનાર અમારી વિદ્યાર્થીનીઓ 10 છે અને અવિરત સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાનું પરિણામ સતત વધતું રહે છે અને સારામાં સારું પરિણામ આવે છે દર વર્ષે. ગયા વર્ષે માળિયાહાટીના સરકારી હાઈસ્કૂલનું પરિણામ 100% આવેલું હતું અને ઉત્તરોત્તર પ્રગતિ પણ કરે છે. સરકારી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં યુનિફોર્મ, દફતર અને અન્ય સુવિધાઓ પણ આપવામાં આવે છે, જેના માટે એક પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી મેડમ શ્રી લતાબેન ઉપાધ્યાય તરફથી પણ વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપવામાં આવેલો છે અને સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીનાની ટીમને પણ શુભેચ્છા આપવામાં આવેલી છે. આ ઉત્તરોત્તર આ પરિણામ વધતું રહે તેવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને ગમે ત્યાં એડમિશન લ્યો પણ સરકારી હાઈસ્કૂલનો આગ્રહ રાખો તેવી વિનંતી છે. જય જય ગરવી ગુજરાત. 12 ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલ છે. સામાન્ય પ્રવાહનું પરિણામ માળિયામાં 97% જેવું આવેલું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ ઊંચા માર્ક સાથે પાસ થયા છે. અહીંયા સરકારી શાળા હોવા છતાં પણ ખૂબ જ સારું શિક્ષણ છે અને ખાસ કરીને આચાર્ય શ્રી શીતલબેન અને એમની ટીમ ખૂબ સારું મેનેજમેન્ટ કરે છે. શિક્ષણ સાથે સંસ્કાર પણ આપે છે. એટલે ખાનગી સ્કૂલોનો મોહ છોડી અને ખરેખર સરકારી સ્કૂલની અંદર જે ક્વોલિફાઈડ શિક્ષકો છે તો આ ક્વોલિફાઈડ શિક્ષકોનો લાભ લેવો જોઈએ. સિસોદિયા મોનિકા લખમણભાઈ છે. હું ધોરણ 11 અને 12 સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીમાં ભણતી હતી. આજે ધોરણ 12નું પરિણામ આવ્યું છે, જેમાં મારે 98.92 PR આવ્યા છે, જેમાં સ્ટેટમાં અને એસપીમાં 100માંથી 100 માર્ક આવ્યા છે. અકાઉન્ટમાં 98 અને ઇકોનોમિક્સમાં 97, BAમાં 94 એવી રીતે માર્ક આવ્યા છે. શાળાનો સપોર્ટ, બધા શિક્ષકોનો સપોર્ટ, મારી ફેમિલીનો સપોર્ટ અને મારી મહેનતથી આજે ધોરણ 12ના પરિણામમાં મેં સફળતા મેળવી છે. તો બધા વિદ્યાર્થીઓને કહેવું કે પ્રાઇવેટ સ્કૂલ કરતાં સરકારી હાઈસ્કૂલ માળિયાહાટીમાં અભ્યાસ લેવો. એનું શિક્ષણ ખૂબ જ સારું છે અને શિક્ષકો ખૂબ જ સારી રીતે ભણાવે છે અને ફૂલ સપોર્ટ મળે છે સ્કૂલ તરફથી મને. થેન્ક યુ.